તો હવે મિત્રો વાત કરીશું પ્રકરણ નંબર 4 પ્રજનનિક સ્વાસ્થ્ય। સૌથી પહેલી વાત કરીએ કુટુંબ નિયોજન, જે 1951માં શરૂ કર્યું હતું ભારતની અંદર સૌથી પહેલા, બરાબર 1951। કદાચ આપણને સાલ પૂછી લે કે કુટુંબ નિયોજનની જે પદ્ધતિ કાર્યક્રમ જે રહ્યો, કુટુંબ નિયોજનનો જે કાર્યક્રમ રહ્યો એ ભારતમાં ક્યારે શરૂ થયો? તો 1951ની સાલમાં શરૂ થયો હતો। પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, જેને રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, જેને શોર્ટ ફોર્મ છે RCH કાર્યક્રમના નામથી પણ પ્રસિદ્ધ છે। આ કાર્યક્રમ અંતર્ગત પ્રજનન સંબંધી પાસાઓ જેવા કે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવું એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો। ઉલ્વજર કસોટી એ ખાસ કરીને કઈ બાબત માટે ઉપયોગી છે એ અહીં આપેલું છે કે ઉલ્વજર કસોટી એ એમાં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે લેવામાં આવે છે। આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનીનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા વગેરે તથા ભ્રૂણની જીવિતતા ચેક કરવા માટે પણ થતો હોય છે। સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે, જેનો વિકાસ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI લખનઉ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ છે। બરાબર, આવા ઇમ્પોર્ટન્ટ અમુક જનરલ નોલેજ જેવા પ્રશ્નો આપણે લઈ લેવાના, જેથી એવા પણ પ્રશ્નો આપણને પૂછી શકે છે। એના બાદ વસ્તી વિસ્ફોટની અંદર અને જન્મ નિયંત્રણની અંદર તમને ખાસ આટલું એક બાબત આપેલી છે કે માતૃ મૃત્યુદર, જેને મેટર્નલ મોર્ટાલિટી રેટ MMR તરીકે ઓળખીએ છીએ, અને બાળ મૃત્યુદર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ IMR દ્વારા ઓળખીએ છીએ। શોર્ટ ફોર્મ આપણને પૂછી શકે। બરાબર, ઋતુચક્રના 10 થી 17મા દિવસ દરમિયાન હોય છે એ સામયિક સમય તરીકે ઓળખાય છે। આ સમયગાળો જે રહ્યો એને આપણે ફલન સમય પણ કહીએ છીએ। અંતઃગર્ભાશયના ઉપાયો એટલે કે IUDs, જેની અંદર બીજા પણ ભાગ છે, બિન ઔષધીય IUDs, જેનું ઉદાહરણ છે આંકરી। બીજું છે કોપર મુક્ત કરતું IUDs, જેમાં CUT, બરાબર, જે કોપર ટીના નામથી ઓળખાય છે। પછી આવશે CU7, પછી આવશે મલ્ટીલોડ 375, અને અંતરસ્ત્રાવ મુક્ત કરતા IUDs પણ હોય છે પ્રોજેસ્ટાટ્સ અને LNG-20। આ અલગ અલગ પ્રકારના અંતઃગર્ભાશયના ઉપાયો છે। ગર્ભનિરોધક પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન કે જેને થોડી માત્રામાં મોં દ્વારા લેવામાં આવે છે ગોળીઓના સ્વરૂપમાં, કે જેને પિલ્સ તરીકે ઓળખાય છે। આ પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે છે। જેમાં ઉદાહરણ સૌથી પહેલાં આવી કે સહેલી એ બિન સ્ટેરોઇડલ બનાવટ છે, અઠવાડિયે એક જ વાર લેવામાં આવે છે અને એની આડઅસરો ઓછી અને ગર્ભ નિરોધક મૂલ્ય ઊંચું હોય છે। પ્રોજેસ્ટોજેન એ એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે પણ ઉપયોગમાં થઈ શકે છે। તેની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ હોય છે, પણ તેનો અસરકારક સમય ઘણો લાંબો હોય છે। એના બાદ વાટકાપ પદ્ધતિઓની અંદર આવશે વંધ્યીકરણ પણ કહીએ છીએ, જે સામાન્ય રીતે પુરુષ અથવા સ્ત્રી સાથીને ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે। નરમાં વંધ્યીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી અને સ્ત્રીઓમાં તેને સ્ત્રી નસબંધી તરીકે ઓળખાય છે। પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકી એને બાંધી દેવામાં આવે છે, જ્યારે સ્ત્રી નસબંધીમાં અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે, જેથી તેની પુનઃસ્થાપિતતા એ ઘણી નબળી હોય છે। ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્ટરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહીએ છીએ, જે 45 થી 50 મિલિયન MTPS વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે। બરાબર, દાક્ટરી ગર્ભપાત કેટલી સંખ્યા છે? 45 થી 50 મિલિયન વિશ્વમાં દર વર્ષે। ગર્ભધારણના પહેલા 3 મહિના
દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ એમટીપી બરાબર એ વધુ સુરક્ષિત મનાય છે. એમટીપી એટલે ડાક્ટરી ગર્ભપાત બરાબર, એ વધુ સુરક્ષિત મનાય છે. એટલે કે શરૂઆતના 3 મહિનામાં ગર્ભપાત એ સુરક્ષિત હોય છે, પરંતુ એના બાદના 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત એ ખૂબ જ ઘાતક હોય છે. બરાબર. જાતીય સંક્રમિત ચેપ અલગ અલગ પ્રકારના, જેમાં વાત કરી લઈએ કે જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ STI જેનું ઉપર નામ આપેલું છે ઇંગ્લિશમાં મુદ્દાની અંદર તરીકે ઓળખાય છે, અથવા તો એનું બીજું નામ છે યૌન સંબંધિત રોગો એટલે કે વેનિરલ ડિઝીઝ VD તરીકે પણ ઓળખાય છે, અથવા તો પ્રજનન માર્ગના ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન RTI તરીકે પણ ઓળખાય છે. જેમાં અલગ અલગ રોગો આ પ્રકારે આપેલા છે: ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ B, અને તાજેતરના વર્ષોમાં સૌથી વધુ પ્રચલિત, તાજેતરમાં તો કંઈ ના કહેવાય પણ લગભગ 25 વર્ષથી HIV ચેપ કે જે એડ્સમાં પરિણમે છે. આ બધા કેટલાક સામાન્ય STI તરીકે ઓળખાય છે. આમાંનો HIVનો ચેપ એ સૌથી ખતરનાક ચેપ છે, જેની આગળ પ્રકરણ 8માં ચર્ચા વિસ્તૃતપણે કરવામાં આવેલી છે. હિપેટાઇટિસ B અને HIV એ સંક્રમિત વ્યક્તિને વપરાયેલ ઇન્જેક્શનની સોય, વાટકાપના સાધનો વગેરેની અદલાબદલીથી પણ થઈ શકે છે. રુધિરાદાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુની અંદર પણ એ પ્રસરી શકે છે. હિપેટાઇટિસ B, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગો જે રહ્યા, આ 3 સિવાયના અન્ય બધા જે રોગો રહ્યા ઉપર દર્શાવેલા, એ જો વહેલા નિદાન કરવામાં આવે તો યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે, એટલે કે મટી શકે છે. પણ હિપેટાઇટિસ B, જનનાંગીય હર્પીસ અને HIVને સંપૂર્ણપણે મટાડવું મુશ્કેલ છે. આગળ જતા સમસ્યામાં એ વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો, ગર્ભપાત થવું, મૃત બાળકનો જન્મ થવો, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય, ફળદ્રુપતા અથવા પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. આ બધા એના અલગ અલગ લક્ષણો આપેલા છે. બરાબર. સહાયક પ્રજનન પદ્ધતિઓ એટલે કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, જેને ART તરીકે ઓળખાય છે. શોર્ટ ફોર્મ બધા આ ચેપ્ટરની અંદર યાદ રાખવા. આ ચેપ્ટરમાં ઘણા બધા શોર્ટ ફોર્મ જ આપેલા છે. બરાબર. તમને આ ચેપ્ટરમાં શોર્ટ ફોર્મ વાળો પ્રશ્ન તો પૂછી જ શકે. 100% તૈયાર કરી દેજો. એક કાગળની અંદર જેટલા પણ શોર્ટ ફોર્મ આપેલા છે ઇંગ્લિશમાં, બરાબર, તમારે ઇંગ્લિશમાં નહીં લખવાના, પણ તમારે ગુજરાતી શોર્ટ ફોર્મ પણ યાદ તો રાખવું પડશે ને. તમને પૂછી લીધું કે ભાઈ IVF એટલે શું, બરાબર, IVF એટલે શું, તો IVF એટલે ઇન વિટ્રો ફલન લખેલું જ છે. ET એટલે શું, તો ET એટલે ભ્રૂણ સ્થાનાંતરણ. બરાબર, તો એ આપણને આવડવું જોઈએ. સહાયક પ્રજનન પદ્ધતિઓનું ART તરીકે ઓળખાશે અને તેની સહાયથી દંપતીઓ બાળકો પ્રાપ્ત કરે છે. એ જ રીતે IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇન વિટ્રો ફલન તરીકે ઓળખાય છે, જે શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન કરવામાં આવે છે. અને ભ્રૂણ સ્થાનાંતરને લગતી પદ્ધતિ છે, જેને એમ્બ્રાયો ટ્રાન્સફર એટલે કે ET પણ કહીએ છીએ, જે હાલમાં ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે પણ જાણીતી છે. આ પ્રશ્ન પૂછી શકે કે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે કઈ પદ્ધતિ જાણીતી છે, તો એ ET અથવા તો IVF, બેમાંથી જે પણ ઓપ્શન હોય એ સાચો પડશે. બરાબર. ફલિતાંડ અંડવાહિની સ્થાનાંતરણ એટલે કે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, જેને ZIFT જીપ્ટ તરીકે ઓળખાય છે. અંત ગર્ભાશય સ્થાનાંતર એટલે કે ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર IUT તરીકે ઓળખાય છે, જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન, સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર. તો IUT અલગ કાર્ય માટે વપરાય છે અને ZIFT પણ અલગ કાર્ય માટે વપરાય છે. આ ખાસ યાદ રાખવું. જ્યાં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે, એમના માટે એક અન્ય પદ્ધતિ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત
એટલે કે GIFT, જેને ગિફ્ટ એટલે કે ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર પણ પદ્ધતિ ઉપયોગી છે. પ્રયોગશાળામાં જ ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ જે છે એ અંતઃકોષ રસીય શુક્રકોષ નિક્ષેપણ, જેને ICSI ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન તરીકે પણ ઓળખાય છે. એના બાદ કૃત્રિમ વીર્યસેચન, જેનું શોર્ટ ફોર્મ છે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન તરીકે ઓળખાય છે. અને એના બાદ છે IUI એટલે કે અંતઃગર્ભાશય વીર્યસેચન એટલે કે ઇન્ટ્રા યુટેરિન ઇન્સેમિનેશન તરીકે પણ ઓળખાય છે. બરાબર. તો આ બધા શોર્ટ ફોર્મ હતા મિત્રો, અને આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ શોર્ટ ફોર્મ જ છે. તમે જોયું કે આ ચેપ્ટરમાં ખાસ કોઈ ઉદાહરણ આપેલા નહીં. બરાબર. આ ચેપ્ટરની અંદર વસ્તી વધારાની વાત કરી છે, એના કેટલાક મુદ્દા આપેલા છે, વસ્તી વધારો અટકાવવાના ઉપાયો આપેલા છે. બરાબર. એના બાદ અલગ અલગ જે રોગો છે એની વાત કરેલી છે, રોગોને આપેલા છે, રોગોના લક્ષણો આપેલા છે. અને એની બાદ તમે જોયું કે અલગ અલગ વસ્તી વધારાના નિયંત્રણમાં રાખવા માટેની પદ્ધતિઓ પણ આપેલી છે, ગર્ભ માટેના અલગ અલગ પદ્ધતિઓ પણ આપેલી છે. તો આ પદ્ધતિઓના શોર્ટ ફોર્મ, ખાસ આ ચેપ્ટરમાં શોર્ટ ફોર્મ જે આપેલા છે, ઇંગ્લિશમાં હોય કે પછી ગુજરાતીમાં હોય, એ ખાસ તૈયાર કરી લેવા. આ ચેપ્ટર ખૂબ જ નાનું છે, એક પેજમાં તો તમારે બધા મુદ્દા આમાં આવી જશે, તો તૈયાર કરી દેવું. બરાબર. તો આટલે સુધી રાખીશું. આજે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. રેડ બટન દબાવી દો સબસ્ક્રાઈબનું, અને શેર કરવાનું પણ ભૂલતા નહીં.